ઓકે આજ રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં વર્ષોથી કામ કરતા અનુસૂચિત મોરચામાં જેઓએ જવાબદારી નિભાવી છે, યુવા મોરચામાં જવાબદારી નિભાવી છે, તેમનું પરિવાર એક શિક્ષિત પરિવાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે। એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે। એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે તેઓએ જવાબદારી નિભાવી છે એવા નિખિલભાઈ ચાપાનેરીની નિમણૂક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે। આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે અને તેમાંથી સૌ પદાધિકારીઓનું નિમણૂક કરી આગામી સમયમાં સુરેન્દ્રનગરને એક સ્વચ્છ અને વિકાસની હરોળમાં મૂકે તેવી લાગણી વ્યક્ત કરી વાતને વિરામ આપું છું। ખૂબ ખૂબ આભાર।